વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. નાતાલને હવે 2 દિવસ જ બાકી છે. તહેવાર નજીક આવી ગયો છે. ઘરોમાં ખૂબ જ આનંદ હશે. કેટલાક પરિવારોમાં અમે અત્યાર સુધી કપડાં ખરીદ્યા નથી, અમારી પાસે તો પૈસા નથી, તમે આમ વિચારતા હશો. ખૂબ જ મુશ્કેલી આવી ગઈ હશે. કેટલાક પરિવારોમાં કે આ સમય આવો રોગ આવવાનો હતો, અમારી પાસે તહેવારનો આનંદ નથી, અમે હોસ્પિટલમાં જતા રહીએ છીએ. તમે આવી સ્થિતિમાં હોઈ શકો છો. કેટલાક પરિવારો આ વર્ષના અંતે અમારે આ બધી લોન ચૂકવવાની છે. લેણદારો અમારા પર દબાણ કરે છે, ખબર નથી શું કરવું. કોઈ પણ પ્રકારનું નુકસાન અથવા પરિસ્થિતિ તમને પરેશાન કરી શકે છે. આ સમયે પ્રભુ તમને કંઈ કહી રહ્યા છે. શું તમે જાણો છો શું છે? લૂકના સુસમાચારના 1 અધ્યાયના 37 વચનમાં તમે જુઓ, કારણ ઈશ્વર માટે કશું જ અશક્ય નથી, પ્રભુ માટે કશું પણ અશક્ય નથી. શું આવું કંઈ થશે? શું આનો અંત આવશે? શું આ જરૂરિયાત પૂરી થશે? શું પરિસ્થિતિ બદલાશે? સંજોગો જોઈએ છીએ તે બદલાતી નથી, તે ખૂબ જ ગંભીર છે, પરંતુ પ્રભુ માટે કશું પણ અશક્ય નથી. નાતાલના સમયમાં આપણે વચનોમાં ઘણા ચમત્કારોને જોઈ શકીએ છીએ. વસ્તુઓ જે પ્રકૃતિની બહાર છે. કુંવારી મરિયમ, એક સ્ત્રી જે કુંવારી હતી અને તે એક અદ્ભુત માતા પણ હતી. પ્રભુના દૂતે કહ્યું, ઈસુ ખ્રિસ્ત તારણહાર તમારા દ્વારા આ દુનિયામાં આવી રહ્યા છે. તે તમારા ગર્ભની અંદર એક બાળકના રૂપમાં રચાશે અને જન્મ લેશે. પણ તેણીની અંદર એક પ્રશ્ન હતો, આ કેવી રીતે હોઈ શકે છે? વિશ્વના શરૂઆતથી આવું કદી પણ બન્યું નથી. કોઈ પણ માણસ વિના બાળકની રચના તે થઈ શકતી નથી. તે પહેલા કે પછી બન્યું નથી, ભવિષ્યમાં પણ બની શકે નહીં. તે કેવી રીતે હોઈ શકે? એવો પ્રશ્ન તેણીના મનમાં ઉદ્ભવ થઈ ગયો હતો. આ કેવી રીતે થશે એમ કરીને. ત્યારે પ્રભુના દેવદૂતે તેમને ઉત્તર આપ્યો કે પ્રભુ માટે કશું પણ અશક્ય નથી. તે પ્રભુ છે, શક્ય છે. તે તમારા ગર્ભની અંદર બાળક તરીકે જન્મ લેશે અને આ દુનિયામાં એક મુક્તિદાતા તરીકે આવશે. અને તે બાળક એક પવિત્ર બાળક તરીકે આવવાના છે. અને તેથી જ પવિત્ર આત્માના દ્વારા તે તમારા ગર્ભમાં રચાશે. આ સમાચાર તેને કહેવામાં આવી રહ્યા હતા. અને ત્યારે પ્રભુનું દૂત તેમને કહે છે કે પ્રભુ માટે કશું પણ અશક્ય નથી. એક મહાન ચમત્કાર થાય છે, કંઈક એવું કે જે પ્રકૃતિની બહાર છે. દુનિયામાં આવું પહેલી વાર બન્યું છે. તે પહેલા બન્યું નથી, ભવિષ્યમાં પણ બનશે નહીં. માત્ર એક જ વાર તે પ્રભુ દ્વારા પૂર્વ નિર્ધારિત હતું. અને તે જ સમયે ઝખારિયા અને એલિસાબેતને એક પુત્ર થયું જે બાપ્તિસ્મા કરનાર યોહાન હતો. તે બંને તે વૃદ્ધ હતા. તેઓ નિવૃત્ત હતા. તેમના માટે બાળક થવાની કોઈ તક ન હતી. એવી સ્થિતિમાં પ્રભુએ તેમને એક બાળક આપ્યું હતું. આવા અજાયબીઓ જે કુદરતની બહાર છે તેવા ઈશુના જન્મના દિવસોમાં ઘણા બધા થયા હતા. અને આજે પણ એવા કાર્યો અને ચમત્કારો ઈશુ કરી શકે છે. તે મારા માટે, તમારા માટે. એક સમયે લોકો એક યુવાન છોકરાને લઈને આવ્યા હતા જે બીમાર હતો અને તેને કેન્સરની અસર થઈ હતી. તેને 4થા તબક્કાનું કેન્સર હતું. શું કેન્સરના તબક્કા નથી પહેલો, બીજો, ત્રીજો એવી રીતે? અને જ્યારે તે 4થા તબક્કાની અંદર હતો, એટલે કે લોકો કહે છે કે હવે તેમને બચાવી શકાતું નથી, એનો અર્થ એવો છે. તેવી જ રીતે તે આખા શરીરમાં ફેલાઈ ગયો હતો, ફેફસામાં, યકૃતમાં, પેટ સુધી. રોગ તે બધે જ ફેલાઈ ગયો હતો. તેની અસર તેના મગજ પર પણ પડી હતી. તેના માટે બચવાની કોઈ તક ન હતી. દવાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવાનો પણ કોઈ રસ્તો ન હતો. આટલું જ. એવી પરિસ્થિતિ જ્યાં દવાએ તેને છોડી દીધો હતો. આવા એક લાચાર તબક્કામાં તેઓ તે યુવાનને પ્રાર્થના કરવા માટે લાવ્યા. તે એક યુવાન હતો. જો તે વૃદ્ધ રહેતો તો આટલું ખરાબ લાગશે નહીં. દરેક વ્યક્તિ તે મહત્વપૂર્ણ છે, પરંતુ તે એક યુવાન છે. આટલી નાની ઉંમરે તેણે આવું એક દુઃખ સહન કર્યું. મૃત્યુને સ્વીકારી શકતું નથી, પરંતુ પ્રભુ ઈશુ તે કરી શકે છે. તેના તમામ અંગોને અસર થઈ હોવા છતાં ઈશુ સાજા કરી શકે છે. પવિત્ર આત્માએ તે વિશ્વાસ તેને આપ્યો. પ્રભુ તમારા પુત્રને સાજો કરશે. યુવાન ઈશુ તને સાજો કરશે. પ્રભુ માટે બધું જ શક્ય છે. તેના માટે કશું અશક્ય નથી. પ્રભુએ મને યાદ કરાવ્યું કે લાજરસનું શરીર, તેને દફનાવ્યાને 4 દિવસ થયા હતા અને તેનું શરીર સડી ગયું હતું. બધું જ પૂરું થઈ ગયું હતું. તેનું શરીર તો સડી ગયું હતું. હવે તે બદલવાની કોઈ શક્યતા ન હતી, પરંતુ ઈશુએ ત્યાં એક ચમત્કાર કર્યો. તે સડી ગયેલા જે શરીર છે તેને તે નવું બનાવી નાખે છે.
જે અસરગ્રસ્ત અંગો છે, ઈસુ ખ્રિસ્ત તે જૂના અંગોને નવા બનાવી શકે છે. તેમના માટે બધું જ શક્ય છે. તેનાથી મારા અંદર વિશ્વાસ ઉત્પન્ન થયો. મેં કહ્યું આપણે એવી રીતે પ્રાર્થના કરીશું, ને મેં પ્રાર્થના કરીને મોકલી દીધા. તેઓ પાછા આવ્યા. તેઓ ડૉક્ટરના જે રિપોર્ટ હતા તેમને લઈને આવ્યા. કેન્સર હવે નથી. એમના શરીરમાં કેન્સરનું કોઈ પણ નિશાન નથી. ડૉક્ટર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે આ બધું કેવી રીતે થઈ શકે છે. આ બધું તે કેવી રીતે થયું. તે ચોથા તબક્કામાં હતો. બચવાની કોઈ પણ શક્યતા ન હતી. આ રોગ તેના આખા શરીરમાં ફેલાઈ ગયો હતો. જ્યારે તેઓએ સ્કેન કર્યું ત્યારે કેન્સરનો કોઈ પત્તો જ ન હતો. તેના તમામ અંગો તદ્દન નવા હતા. ફેફસા, લીવર, તેનું પેટ, મગજ બધું જ કેન્સર મુક્ત થઈ ગયું હતું. તે કેવી રીતે થયું તેઓ તે સમજી શકતા ન હતા. તેઓ ખાલી એમ કહેતા હતા તે એક તબીબી ચમત્કાર છે. તેઓ માત્ર આમ જ કહેતા હતા. તે ઈશુનો ચમત્કાર છે. તે આજે તમારા જીવનમાં કરી શકે છે. અમે કશું કરી શકતા નથી. બધું જ પૂરું થઈ ગયું છે. બસ આટલું. શું તમે આમ વિચારો છો? પ્રભુ માટે કશું પણ અશક્ય નથી. તેમાં તમે વિશ્વાસ કરો. તે એવા ચમત્કારો કરી શકે છે જે પ્રકૃતિની બહાર છે. હે પ્રભુ, તમે મારી બીમારીને મટાડી શકો છો. તમે મારી જરૂરિયાતોને પૂરી કરી શકો છો. તમે મારા માટે આ દરવાજો ખોલી શકો છો. તમે મારા માટે આ કાર્યને કરી શકો છો. પ્રભુ, તમે મારા માટે આ અશક્ય પરિસ્થિતિને બદલી શકો છો. હું વિશ્વાસ કરું છું. પ્રભુ, તમારે મારા માટે ચમત્કાર કરવો જોઈએ. તમારી માટે કશું પણ અશક્ય નથી. હું વિશ્વાસ કરું છું. આ કહીને જુઓ, ચમત્કાર થશે. ઉપચાર જોઈએ છે, શરીર પર હાથ રાખો, પ્રાર્થના કરો. મુક્તિની જરૂર છે, હાથ મૂકો. વિશ્વાસથી તમે પ્રાર્થના કરો. અસરગ્રસ્ત લોકો પર હાથ મૂકીને પ્રાર્થના કરો. શું તમને કોઈ ચમત્કારની જરૂર છે? હે પ્રભુ, હું વિશ્વાસ કરું છું આ બાબતમાં મારા માટે તમે ચમત્કાર કરશો. વિશ્વાસ કરશો તો એક ચમત્કાર આજે જ થશે. વિશ્વાસ સાથે તમે પ્રાર્થના કરો. હે પિતા, આ પુત્ર, આ પુત્રી વિશ્વાસ સાથે એક ચમત્કાર માટે પ્રાર્થના કરે છે. પ્રભુ, તમારા માટે કશું પણ અશક્ય નથી. પ્રભુ, તમારી માટે બધું જ શક્ય છે. હું વિશ્વાસ કરું છું. આ બાળકો સાથે પ્રાર્થના કરું છું. દરેક રોગોને ઈશુના નામમાં તમે દૂર કરી નાખો. પ્રભુ, છોડી દો, અદ્રશ્ય થવા દો. દરેક મોટી જરૂરિયાતોને ઈશુના નામમાં તમે પૂરી થવા દો. ઈશુના નામમાં જે બંધ દરવાજા છે તેમને ખોલી નાખો. બાબતોને પાર થવા દો. ઈશુના નામમાં તેઓ જે બાબતોની અપેક્ષા રાખે છે તેમાં એક અદ્ભુત ચમત્કાર થવા દો. તેમને ખરેખર આશીર્વાદ આપો. તેમને એક ચમત્કાર જોવા દો, આનંદ આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન.